નમસ્કાર મિત્રો, આજે આપણે કોઈ વ્યક્તિની ચર્ચા કરવા નથી બેઠા. આજે આપણે એક વિચાર અને પ્રક્રિયાની ચર્ચા કરવાના છે. આજે હું એક પ્રશ્ન પૂછવા આવ્યો છું. આપણે સંખ્યામાં વધારે હોવા છતાં શક્તિમાં ઓછા કેમ છીએ? આજે આપણા હાથમાં મતાધિકાર છે, સંવિધાન છે, શિક્ષણ છે, છતાં પણ અન્યાય કેમ ચાલુ છે? શોષણ કેમ અટકતું નથી? કારણ એ જ છે મિત્રો, જનતા છે પરંતુ જનશક્તિ નથી. અને આ જ પ્રશ્નનો જવાબ આપતું એક મહત્વનું પુસ્તક છે જનશક્તિ નિર્માણ અભિયાન શા માટે. આ પુસ્તક કોઈ વાર્તા નથી, કોઈ નારો નથી. આ પુસ્તક છે જનતાને વિચારશીલ, સંગઠિત અને શક્તિશાળી બનાવવાનો રોડમેપ. આ વિડીયોમાં સમજીશું. આપણી સુખાકારીનો આધાર આપણી આવક પર નિર્ભર છે. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર, માન્યવર કાશીરામ સાહેબ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, રામાસામી પેરિયાર, સાહુજી મહારાજ વગેરે મહાપુરુષોએ આપણે સુખેથી રહી શકીએ તે માટે ભણવાના અધિકાર અપાવ્યા, નોકરીમાં અનામતની વ્યવસ્થા કરી, સ્વાભિમાનથી જીવવાના અધિકાર અપાવ્યા વગેરે. આપણે આજે જે સુખ સગવડ ભોગવી રહ્યા છીએ તે આપણા મહાપુરુષોએ આપણા માટે કરેલ સંઘર્ષનું પરિણામ છે. આપણે કોઈએ ક્યારેય અધિકારો માટે આંદોલન કે સંઘર્ષ કરેલ નથી. આપણે આપણા બાળકોને એટલા માટે ભણાવીએ છીએ કે આપણા બાળકોને સારી રોજગારી મળે, સારી નોકરી મળે. પરંતુ મોજૂદા જાતિવાદી શાસકોએ, આપણા મહાપુરુષોએ જે વ્યવસ્થા બનાવી હતી તેને તોડી નાખી છે અને તમામ રોજગારીના સંસાધનો પર તેઓએ કંપનીઓના નામે કબજો કરી લીધો છે. એટલે આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે કે જે ઝાડના ફળો આપણે ખાધા તે ફળો આપણા બાળકો ખાઈ શકતા નથી. આનું કારણ એક જ છે કે આપણા મહાપુરુષોએ જે ઝાડ આપણા માટે વાવ્યા હતા તે તમામ ઝાડ દુશ્મનોએ કાપી નાખ્યા, ખાનગી કંપનીઓને સોંપી દીધા. દુશ્મનો ઝાડ કાપવામાં એટલે સફળ થયા કારણ કે આપણે ઝાડના ફળ તો ખાધા પરંતુ તેની રખેવાળી કરી નહીં, નોકરી કરી, મોજ કરી, હળિયા ફળિયા. પરંતુ જે વ્યવસ્થા આપણા મહાપુરુષોએ નિર્માણ કરી હતી તેની રખેવાળી કરવાની ક્યારેય તસદી લીધી નહીં. એનું પરિણામ મોજૂદા પેઢી ભણ્યા ગણ્યા પછી પણ તેમને મજદૂરીથી વિશેષ કશું મળતું નથી. શાસકોએ અધિકારો મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો નથી, પરંતુ જેઓ શાસકો નથી તેઓએ અધિકારો મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ કરવા માટે વિશાળ જનશક્તિ અને ધનશક્તિની જરૂર પડે છે. એકલ દોકલ નાની નાની તાલુકા જિલ્લાની તોડીઓ બનાવી ધરણા પ્રદર્શન કે આવેદનપત્રો આપીને આપણે બંધારણની અમલવારી કરાવી શકતા નથી. તે આપણે વર્ષોથી જોઈએ છીએ. આપણા મહાપુરુષો જેવા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માન્યવર કાશીરામ સાહેબ, રામાસામી પેરિયાર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, સાહુજી મહારાજ વગેરેના
જીવનભરના આંદોલનનો અભ્યાસ કરીએ તો જોઈ શકાય છે કે તેઓ જે બદલાવ લાવ્યા, જે અધિકારો અપાવ્યા, તે અધિકારો વિશાળ જનશક્તિનું નિર્માણ કરી સંઘર્ષ દ્વારા જ અપાવ્યા છે. જનશક્તિ નિર્માણ કરવાનું અભિયાન છે અને ભારતના બંધારણમાં જે જોગવાઈઓ કરેલી છે તેની પૂરેપૂરી અમલવારી કરાવવા માટે બનાવવામાં આવ્યું છે અને બંધારણની પૂરેપૂરી અમલવારી થાય તે માટે કામ કરી રહ્યું છે. બંધારણની અમલવારી કરવાના બે રસ્તા છે. એક રસ્તો રાજસત્તા પર કબજો કરીને બંધારણની અમલવારી કરી શકાય અને બીજો રસ્તો પ્રચંડ જનશક્તિનું નિર્માણ કરી અને સંઘર્ષ કરીને બંધારણની અમલવારી કરાવી શકાય. મોજૂદા સમયમાં જ્યાં સુધી બહુજનો શાસક ન બને ત્યાં સુધી આપણા માટે એક જ વિકલ્પ છે અને તે વિકલ્પ છે વિશાળ જનશક્તિનું નિર્માણ કરીને શાસકો સામે સંઘર્ષ કરીને બંધારણની અમલવારી કરાવી. સંઘર્ષના માધ્યમથી જે નેતાઓ તૈયાર થશે તેઓ અસરકારક બહુજન રાજનીતિ પણ કરી શકશે. વ્યવસ્થા પરિવર્તન મહાસંઘ દ્વારા ગુજરાતના અનેક બુદ્ધિજીવીઓ સાથે છેલ્લા 4 થી 5 વર્ષથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરી 1800થી વધુ મીટિંગો કરી બુદ્ધિજીવીઓ સાથે ચિંતન મનન અને ગ્રુપ ચર્ચા કર્યા પછી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો આપણા બાળકોને ગણાવ્યા પછી પણ 10 થી 12 હજારની નોકરીમાંથી છુટકારો અપાવવો હોય અને બાકી સમસ્યાનો પણ અંત કરવો હોય તો બંધારણની અમલવારી માટે આંદોલનને વ્યાપક બનાવવા વિશાળ જનશક્તિનું નિર્માણ કરવું પડે અને ધનશક્તિ અને જનશક્તિના માધ્યમથી એક વિશાળ ફૂલ ટાઈમ સિસ્ટમ બનાવવી પડે જેમાં નીચે મુજબની યોજના હોય. ફુરસદ મળે ત્યારે સમાજ સેવાનું કામ આપણે નાની નાની ટોળીઓ બનાવીને વર્ષોથી તાલુકે કરીએ છીએ. ફોટા પડાવીએ છીએ, સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ અને સમાજ સેવાના કાર્યોનો આનંદ પણ લઈએ છીએ, પરંતુ પરિણામ લાવી શકતા નથી. સિસ્ટમને તૂટતી અટકાવી શકતા નથી. બંધારણની અમલવારી કરાવી શકતા નથી. હક અધિકારો મેળવી શકતા નથી. આપણા મહાપુરુષોના આંદોલનનો ગહન અભ્યાસ કર્યા પછી મોજૂદા સિસ્ટમ સામે કેમ લડી શકાય તેનો માર્ગ મળે છે. ફૂલ ટાઈમ લાંબા ગાળાની યોજના બનાવ્યા વગર ક્યારેય પરિણામ ન મળે અને ક્યારેય શાસકો સામે અસરકારક સંઘર્ષ કરી શકો નહીં. જનશક્તિ નિર્માણ અભિયાન મુખ્ય કયા મુદ્દા પર કામ કરી શકે? જનશક્તિ નિર્માણ અભિયાન મુખ્યત્વે બંધારણમાં જે જોગવાઈઓ કરેલી છે તેની અમલવારી મોજૂદા સરકારો કરતી નથી. તેની અમલવારી માટે ખાસ કામ કરશે. બાબા સાહેબ આંબેડકરે 23 માર્ચ 1929માં બેલગાંવ સંમેલનમાં કહ્યું હતું કે આપણે ગમે તેટલા સારા કાયદાઓ બનાવીએ, પરંતુ જો તેની અમલવારી ન કરાવી શકીએ તો તે સારા કાયદાઓનો કોઈ લાભ મળતો નથી. આપણા બંધારણમાં જે જોગવાઈઓ કરેલી છે તેની અમલવારી આપણે કરાવી શક્યા નથી.
એના હિસાબે આપણને લાભ મળતો નથી. મોજૂદા સમયમાં રાજકીય પાર્ટીઓના શાસન બદલે છે, પરંતુ બંધારણની અમલવારી કરવામાં આવતી નથી. 5 થી 10 વર્ષ ભાજપ રાજ કરે, 5 થી 10 વર્ષ કોંગ્રેસ રાજ કરે, આમ આદમી પાર્ટી રાજ કરે છે. આ તમામ પાર્ટીઓને ચલાવવાવાળા, જેને આપણે હાઈકમાન્ડ કહીએ, તેઓ કટ્ટરપંથી વાણિયા બ્રાહ્મણો જ છે. તેઓ વારાફરતી રાજ કરે છે, પરંતુ બંધારણની અમલવારી કરવા માંગતા નથી. આ કટ્ટરપંથીઓની જાતિવાદી માનસિકતામાં આજે પણ બદલાવ જોવા મળતો નથી. ભારતના બંધારણમાં જે વ્યવસ્થા કરેલી છે તેને 75 વર્ષ થયા પછી પણ પૂરી અમલવારી કરતા નથી. એના હિસાબે આજે 95% જનસંખ્યાને અન્યાય થઈ રહ્યો છે. જનશક્તિ નિર્માણ અભિયાન ભારતના બંધારણમાં જે જોગવાઈઓ કરેલી છે તેની પૂરેપૂરી અમલવારી કરવા માટે જનશક્તિ નિર્માણ કરશે અને બંધારણની પૂરેપૂરી અમલવારી થાય તે માટે કામ કરશે અને તમામ સમાજને ન્યાય મળે તે માટે નીચે મુજબના 16 ઠરાવો પાસ કરે છે અને તે ઠરાવોની અમલવારી માટે કાર્યરત રહેશે. ઠરાવ 1, બંધારણની આર્ટિકલ 16(4)A SC/STને વસ્તી મુજબ નોકરીમાં અનામત આપવા બાબતે કાયદો બનાવવાની છૂટ આપે છે, પરંતુ સરકાર કાયદો બનાવતી નથી. એના હિસાબે લાખો નોકરીઓનો હિસ્સો મળતો નથી. અમે આથી ઠરાવ પાસ કરીએ છીએ કે બંધારણની આર્ટિકલ 16(4)A મુજબ SC/STને વસ્તી મુજબ નોકરીમાં અનામત આપવા બાબતે કાયદો બનાવવા માટે સંઘર્ષ કરવો. ઠરાવ 2, બંધારણની આર્ટિકલ 4 OBCને વસ્તી મુજબ નોકરીમાં અનામત આપવા બાબતે કાયદો બનાવવાની છૂટ આપે છે. સરકાર કાયદો બનાવતી નથી. એના હિસાબે લાખો નોકરીઓનો હિસ્સો મળતો નથી. અમો આથી ઠરાવ પાસ કરીએ છીએ કે આ કાયદો જ્યાં સુધી પાસ નહીં થાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. ઠરાવ 3, બંધારણની આર્ટિકલ 16(4)B OBC, SC અને STની વસ્તી મુજબ નોકરીની બેકલોગની જગ્યાઓ ભરવાની વાત કરે છે. આજે લાખો નોકરીઓ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4ની બેકલોગની ભરવાની ખાલી છે. અમો આથી ઠરાવ પાસ કરીએ છીએ કે અમો બેકલોગની જગ્યાઓ ભરવા માટે સંઘર્ષ કરીશું. ઠરાવ 4, બંધારણની આર્ટિકલ 19 આપણને બોલવાની, સંગઠન બનાવવાની, ખોટી નીતિઓ સામે વિરોધ કરવાની, આંદોલન કરવાની આઝાદી આપે છે. ગુજરાત સરકારે પબ્લિક વિરોધ ન કરી શકે અને વિરોધ કરે તો જેલમાં નાખવાનો બંધારણ વિરોધ કાયદો બનાવ્યો, જેનું નામ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ ગુજરાત સુધારો. બિલ 2021 અમારો આ સંઘ આ કાયદો રદ કરવા સંઘર્ષ કરશે. ઠરાવ 5, બંધારણની આર્ટિકલ 21A મુજબ 6 થી 14 વર્ષના તમામ બાળકોને ફરજિયાત મફત શિક્ષણ આપવું. સરકાર 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપતી નથી અને બાલવાડીથી જ
40 થી 50 હજાર રૂપિયા લૂંટવાના લાયસન્સ ખાનગી સંસ્થાઓને આપી દીધા છે. અમે આથી ઠરાવ પાસ કરીએ છીએ. અમે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા કરાવવા માટે સંઘર્ષ કરીશું. ઠરાવ 6 બંધારણની આર્ટિકલ 38(2) આવકની અસમાનતા ઘટાડવાની વાત કરે છે. ભાજપા સરકાર હોય કે કોંગ્રેસ આવકની અસમાનતા ઘટાડવાને બદલે વધારી રહી છે. ગૌતમ અદાણી એક દિવસના 10,000 કરોડ કમાઈ શકે તેવી લૂંટાણું વ્યવસ્થા આ લૂંટાણાઓએ બનાવી છે. અમે આથી ઠરાવ પાસ કરીએ છીએ કે અમો આવકની અસમાનતા ઘટાડવા માટે સંઘર્ષ કરીશું અને મોજૂદા આવકની અસમાનતા વધારતા કાયદાઓ રદ કરાવીશું. ઠરાવ 7 બંધારણની આર્ટિકલ 43(a) કંપનીઓમાં કામદારોને ડાયરેક્ટર બનવા બાબતે કાયદો બનાવવાની વાત કરે છે, પરંતુ સરકાર આવો કાયદો બનાવતી નથી અને મોટી કંપનીઓમાં 90% વધારે ડાયરેક્ટર ખાસ જાતિના લોકો જોઈ શકાશે. અમે આથી ઠરાવ પાસ કરીએ છીએ કે આ કાયદો જ્યાં સુધી પાસ નહીં થાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. ઠરાવ 8 યુનિવર્સિટીઓ કોલેજોમાં ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ નોકરીઓ આપવામાં આવતી નથી. અમો આથી ઠરાવ પાસ કરીએ છીએ કે જ્યાં સુધી યુનિવર્સિટીઓ કોલેજોમાં ઓબીસી એસસી એસટી ને વસ્તી મુજબ નોકરીઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સામે સંઘર્ષ કરવામાં આવશે. ઠરાવ નંબર 9 આઈએએસ આઈપીએસ આઈઆરએસ આઈએફએસ વગેરે ક્લાસ 1 જગ્યાઓ પર ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ નોકરી આપવામાં આવતી નથી. તમામ ઉચ્ચ સ્થાનો પર જાતિવાદીઓ કબજો કરીને બેસી ગયા છે. અમો આથી ઠરાવ પાસ કરીએ છીએ કે જ્યાં સુધી આઈએએસ આઈપીએસ આઈઆરએસ આઈએફએસ વગેરે ક્લાસ 1 ક્લાસ 2 જગ્યાઓ પર ઓબીસી એસસી એસટીને વસ્તી મુજબ નોકરીનો હિસ્સો આપવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સામે સંઘર્ષ કરવામાં આવશે. ઠરાવ 10 આઈઆઈટી અને આઈઆઈએમ એ દેશની સર્વોચ્ચ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે. દરેક મા બાપનું સપનું હોય છે કે તેમનો દીકરો કે દીકરી આઈઆઈટી અને આઈઆઈએમમાંથી ડિગ્રી મેળવે. આ સંસ્થાઓમાં 98% પ્રોફેસરો કહેવાતા ખાસ જાતિના લોકો છે, જેઓ ભયંકર જાતિવાદ ચલાવી ઓબીસી એસસી અને એસટીના બાળકોને આઈઆઈટી અને આઈઆઈએમમાં એડમિશન લીધા પછી ડિગ્રી પૂરી કરવા દેતા નથી. આંબેડકર સ્ટુડન્ટ એસોસિએશનના રિપોર્ટ મુજબ છેલ્લા 5 વર્ષમાં અસંખ્ય સ્ટુડન્ટને આઈઆઈટી આઈઆઈએમ અધવચ્ચેથી છોડીને આવવા મજબૂર કરવામાં આવ્યા છે. આથી ઠરાવ પાસ કરવામાં આવે છે કે આઈઆઈએમ અને આઈઆઈટીમાં ઓબીસી એસસી એસટીના વસ્તી મુજબ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવે તે માટે સરકાર સામે સંઘર્ષ કરવામાં આવશે. ઠરાવ 11 મૌખિક ઇન્ટરવ્યૂમાં જાતિવાદી લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. તમે તમારા બાળકોને ગમે તેટલી તૈયારી કરાવો, મૌખિકમાં માર્ક્સ આપવામાં આવશે નહીં. અમો આથી ઠરાવ પાસ કરીએ છીએ કે મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથા
સદંતર બંધ કરવા માટે સરકાર સામે સંઘર્ષ કરવામાં આવશે અને મૌખિક ઇન્ટરવ્યૂ પ્રથા રદ કરાવીશું. ઠરાવ 12 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે અને ફક્ત ધનવાનોના જ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરી દીધી છે. ગરીબોના બાળકોને પેઢી દર પેઢી મજદૂર જ બનાવી રાખવાના એવી વ્યવસ્થા નિર્માણ કરી દીધી છે. આથી ઠરાવ પાસ કરવામાં આવે છે કે અમે સરકારી શાળાઓ ચાલુ કરવામાં આવે તે માટે સંઘર્ષ કરીશું. ઠરાવ 13 ખાનગી શિક્ષણના નામે પબ્લિકને લૂંટવાની વ્યવસ્થા નિર્માણ કરી દીધી છે. મોટાભાગની ખાનગી મેડિકલ કોલેજો ખુલી રહી છે જ્યાં 1 કરોડ રૂપિયાથી વધારે ફી રાખવામાં આવી છે. શું આવી કોલેજમાં સામાન્ય કે મધ્યમ વર્ગના બાળકો ક્યારેય ડૉક્ટરની ડિગ્રી મેળવી શકશે? આથી ઠરાવ પાસ કરવામાં આવે છે કે અમો આવી લૂંટ બંધ કરવા માટે સંઘર્ષ કરીશું અને તમામ સમાજના ઉમેદવારો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા નિર્માણ થાય તે માટે સંઘર્ષ કરીશું. ઠરાવ 14 કોલેજિયમ સિસ્ટમથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરવામાં આવે છે જેમાં કટ્ટર જાતિવાદ ચલાવવામાં આવી રહ્યો છે. આથી ઠરાવ પાસ કરવામાં આવે છે કે અમો કોલેજિયમ સિસ્ટમ બંધ કરવા માટે સંઘર્ષ કરીશું. ઠરાવ 15 અંગ્રેજોએ શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે ભારત પર રાજ કર્યું અને લૂંટ્યા. આજે ખાસ જાતિના લોકો અલગ અલગ નામની કંપનીઓ બનાવીને દેશ પર રાજ કરી રહ્યા છે અને દેશની જનતાને લૂંટી રહ્યા છે. આથી ઠરાવ પાસ કરવામાં આવે છે કે સરકાર કંપનીઓના નામે ચાલતો જાતિવાદ બંધ કરે. કંપનીઓમાં તમામ સમાજના વસ્તી મુજબ ડાયરેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ બનાવવાના આવે અને મોટી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. ઠરાવ 16 મોટા મોટા ઉદ્યોગપતિઓ કરોડો એકર જમીન 10-20 રૂપિયા મીટર જમીન આપવામાં આવી રહી છે, પરંતુ 40-50 વર્ષથી એક નાનું સરખું 25-50 મીટર જગ્યામાં ઘર કે કાચું ઝૂંપડું બાંધીને રહેતા ગરીબો પીડિતોને 40-50 મીટર જમીન કાયદેસર કરી દેતા નથી. અમો આથી ઠરાવ પાસ કરીએ છીએ કે જે ગરીબો વર્ષોથી ઘર બાંધીને રહે છે તેમને માલિકી હક મળે તે માટે સરકાર સામે સંઘર્ષ કરવામાં આવશે અને ગરીબોને માલિકી હક મળે તે માટે કાર્ય કરવામાં આવશે. આજે આપણે જનશક્તિ નિર્માણ અભિયાન શા માટે પુસ્તકની ચર્ચા કરી તે ફક્ત સાંભળવા માટે નથી, આ વિચાર અમલ માટે છે. જનશક્તિ નિર્માણ અભિયાન કોઈ એક નેતા માટે નથી, કોઈ એક પાર્ટી માટે નથી. આ અભિયાન છે આપણા માટે અને આપણી આવનારી પેઢી માટે. જો આજે આપણે વિચાર નહીં કરીએ, સંગઠિત નહીં થઈએ, તો આવતીકાલે આપણી સંતાનોના પણ આ જ પ્રશ્ન રહેશે. અંતે પુસ્તકને વાંચો નહીં, સમજો. જો તમને આ ચર્ચા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે જાગૃત જનતા જ સાચી જનશક્તિ છે. અંતે જય સંવિધાન, જય ભારત.